આગલા પાર્ટમાં તમે જોયું હતું કે વાગી ગયા છે 8:50 તોય પણ હાલી જતા હતા. હવે કંઈક સુવાનું કરવું જોઈએ છે આપણે. પછી વાગી ગયા છે 11:50. તમને દેખાડી દો 11:50 થઈ જઈને આપણે ગાડીમાં છીએ અત્યારે. હવે સુવાનું કરવું પડશે, ઊંઘ આવે છે. તો મળીએ સવારે. વાગી ગયા છે 4:40 થઈ ગયા છે. ઉઠી ગયા છીએ આપણે. મોટું ધોઈ લીધું છે, નીકળી ગયા કેમ્પ બાજુ. અહીંયા જઈને મળીએ, કારણ કે મોબાઈલ ચાર્જિંગ મૂકવો તો આપણે જોઈ શકતા હોય. મોબાઈલ ચાર્જિંગ મૂકવો તો મોબાઈલ તો કેટલાય પડ્યા હતા. પછી વાગી ગયા છે 6:38 થઈ ગઈ છે. પદિયાથી હાલીને જવા માંડ્યા છે. તો આપણે નીકળી ગયા, ગાડીમાં બેસી ગયા છીએ. પહેલાં આપણે માતાના મઢ બાજુ નીકળી ગયા છીએ આપણે. પછી આ થઈ ગયું હતું બાજવાનું, લપ થઈ ગઈ હતી લપ સવારના પોરમાં તે. પછી આપણે ઉતર્યા માતાના મઢે. જોઈ શકતા હશો તમે. આપણે ગાડી પાર્કિંગ મૂકી દઈ, ગાડી પાર્કિંગ મૂકીને આપણે નીકળી ગયા ચાલીને માતાના બાજુ મંદિરે. જોઈ શકતા હું પોતે જોવા. પછી આપણે ત્યાં આવતા રહ્યા છીએ. પછી અહીંયા તો ભીડ તો જાજી હતી, તોય પણ દર્શન કરીને મળી. હવે પછી આપણે આવતા રહ્યા છીએ બહાર. દર્શન કરીને તમે બહારનો કંઈક વ્યૂઝ દેખાડ દો. અહીંનો પબ્લિક તો દેખાતું હશે તમને. પછી આપણે આવતા રહ્યા બહાર બજારમાં. પછી પાછું જવાનું છે ગાડીએ. પછી આપણે કાકાના છોકરાને લીધો, આપણે ખંભે કરી લીધો જ છે. પછી આપણે ઉતરીએ ગાડીએ, પાર્કિંગમાં મૂકી તો ત્યાં. પછી જવાનું છે ઘર તરફ. ક્યાંય જવાનું નથી આપણે. સરોવર બરોબર, નારાયણ સરોવર કે માંડવીવાળી જવાનું નથી, ડાયરેક્ટ ઘરે જવાનું છે આપણે. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આપણે આઈડીને ફોલો કરતા જાઓ, લાઈક શેર કોમેન્ટ પણ કરતા જાઓ. બાય.